નમસ્કાર દર્શક મિત્રો, હું છું સેજલ અને ગુજરાત સુરક્ષિત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ અને વિરમગામના વાહન ચાલકો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. વિરમગામમાં 4 લેન હાઈવેના કામને ગતિ આપવા માટે તંત્ર દ્વારા એક બહુ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવા માટે તંત્રએ આખરે બુલડોઝર ફેરવી દીધું છે. શું છે આખો મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં. વિરમગામ શહેરના એન્ટ્રી પોઈન્ટ પર જે જગ્યા ટ્રાફિક માટે મોટો બોટલનેક એટલે કે અડચણરૂપ બની હતી, ત્યાં જ આજે તંત્ર દ્વારા મોટું એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ એટલે કે દબાણ હટાવવાનું ઓપરેશન હાથ ધરાયું છે. સુરેન્દ્રનગર વિરમગામ વઢવાણ હાઈવેને 4 લેન બનાવવાનો પ્રોજેક્ટ લાંબા સમયથી મંજૂર થયેલો હતો, પરંતુ અહીં રસ્તો ખૂબ જ સાંકડો હોવાથી રોજ હજારો વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાતા હતા. વિરમગામના એસટીએમ વિરેન્દ્ર દેસાઈના જણાવ્યા અનુસાર આ સમગ્ર કામગીરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 1200 સ્ક્વેર મીટર જેટલી ખાનગી જમીનનું સંપાદન કરીને જમીન માલિકોને અંદાજે ₹6.2 કરોડનું વળતર ચૂકવી દેવાયું છે. આ સાથે જ 2300 સ્ક્વેર મીટર જેટલી કબ્રસ્તાનની જમીન અને મસ્જિદ નજીકના ભાગોનો કબજો પણ નિયમો અનુસાર મેળવીને રોડ પહોળો કરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. ये सुरेंद्रनगर विरमगाम वढवाण हाईवे है, जो उसका 4 लेनिंग का प्रोजेक्ट काम चल रहा था. यहाँ पे विरमगाम सिटी के एंट्री पॉइंट पे ये बोटलनेक था, ये टेल पॉइंट था, वहाँ पे 2-3 मस्जिद थी और काफी सारा एकदम छोटा सा रास्ता था जहाँ से व्हीकल्स को प्रसार होने के लिए बहुत दिक्कत होती थी. ये प्रोजेक्ट में 4 लेनिंग मंजूर हुआ था, तो यहाँ पे प्राइवेट जमीन थी, उसका कायदे अनुसार लैंड एक्विजिशन किया गया. उनको 62 लाख रुपीस हमने अवार्ड दिए गए हैं और उसके बाद पूरी प्रक्रिया खत्म करने के बाद आज हमने ये कब्जा लेने की कार्यवाही शुरू की है. जी, प्राइवेट लैंड है वो करीबन 1200 स्क्वायर मीटर है और एक कब्रिस्तान की लैंड थी वो करीबन 2300 स्क्वायर मीटर है. उसका आज हमने पोजीशन लेके हमने आज रोड बनाने का काम शुरू किया है. વિકાસના કામોમાં જ્યારે આવી કાયદેસરની મક્કમ કામગીરી થાય છે, ત્યારે જ સામાન્ય જનતાને ટ્રાફિક જેવી મોટી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તંત્રના આ નિર્ણયથી હવે સુરેન્દ્રનગર અને અમદાવાદ વચ્ચેનો પ્રવાસ વધુ સરળ અને ઝડપી બનશે. આ કામગીરી અંગે તમારું શું કહેવું છે, અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવો. ગુજરાતની આવી જ પળે પરની અને સચોટ ખબરો જોવા માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત.